જેમ તમે કીધું કે પોલિસિસ્ટિક એટલે કે એક કરતાં વધારે સિસ્ટ છે જોવા મળે, તો આવું થવા પાછળના કારણ શું હોઈ શકે? આમ તો છે ને મોનિકાબેન, એનું એક્ઝેક્ટ કોઈ આપણે કારણ જોઈ નથી, કારણ મળી શકતું નથી, પણ કમ્બાઇન્ડ કન્જેનિટ આપણે જેનેટિક અને એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમને કારણે અત્યારે આ પોલિસિસ્ટિક ડિસીઝ વધારે જોવા મળે છે. અત્યારના સર્વે પ્રમાણે એવું કહેવામાં આવે છે કે 78% રેશિયો છે. 6થી 7 દીકરીઓને પોલિસિસ્ટિક સિન્ડ્રોમ. પોલિસિસ્ટિક પીસીઓએસનો મતલબ એવો નથી કે એક જ વસ્તુ હોય, પણ ટીન એજ આપણે જે પ્યુબર્ટીની એજ ગણીએ, જે 12 થી 17, એમાં આ દીકરીઓને પેઇન પીરિયડ દરમિયાન પેઇન જોવા મળે, ઇરેગ્યુલર પીરિયડ જોવા મળે, અથવા પીસીઓએસ. અને પીસીઓએસ એટલે એવું ન કહી શકીએ કે એને ઇરેગ્યુલર માસિક છે એટલે પીસીઓએસ જ હોઈ શકે. સ્પેસિફિક કોઈ કારણ નથી કે શું કામ પીસીઓએસ થાય, પણ થોડુંક અંશે જેનેટિક અને એન્વાયરમેન્ટલમાં ગણીએ તો અત્યારે દરેક સ્ત્રી છે એ કેરિયર ઓરિએન્ટેડ થઈ ગઈ છે. બરાબર છે કે પહેલાંના જમાનામાં એવું હતું કે સ્ત્રીઓને તો ઘરકામ સિવાય બીજું કંઈ સ્ટ્રેસ હોતું જ નહોતું. અત્યારે એને એજ્યુકેશનથી માંડીને, જોબથી માંડીને દરેક ફિલ્ડમાં એને સતત સ્ટ્રેસ, અને થોડુંક એન્વાયરમેન્ટલમાં ફૂડ એ મેજર રોલ ભજવે છે. એને કારણે આ અત્યારે પીસીઓએસનું પ્રમાણ વધતું જાય છે.